કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરમાં તાલુકા પંચાયતની 26 બેઠકો અને જિલ્લા પંચાયતની 6 બેઠકોની ચૂંટણીને લઈ આજે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ રહ્યો હતો। તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો દાખલ કર્યા હતા। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે આવીને ઉમેદવારી નોંધાવી હતી। તમામ પક્ષોના ઉમેદવારો દ્વારા પોતાની જીત અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અરવિંદ પટેલ સહિતના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા। રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે તેઓને શુભેચ્છા પાઠવી હતી। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કચેરી વિસ્તાર આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી। આ સાથે જ ઉમેદવારી પત્રો ભરવાની તારીખ પૂર્ણ થઈ છે। હવે આગામી દિવસોમાં ઉમેદવારી પત્રોની તપાસ અને પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ ચૂંટણી માટેનું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે। સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન આવ્યું ત્યારે અંકલેશ્વર તાલુકા પંચાયત, હાંસોદ તાલુકા પંચાયત અને અંકલેશ્વર નગરપાલિકા આ તમામ બેઠકો જે છે એ પૂર્ણ બહુમતીથી ભરિંદા પાર્ટીની જીત થવાની છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। ભૂતકાળમાં પણ અંકલેશ્વર નગરપાલિકા હોય, અંકલેશ્વર તાલુકા પંચાયત હોય, હાંસોદ તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતની 8 સીટ હોય, તમામ સીટો ભરિંદા પાર્ટીની પાસે હતી। અને આ ઇલેક્શનની અંદર પણ જે પ્રકારે ભરિંદા પાર્ટીના શાસનની અંદર આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના સાનિધ્યની અંદર જે પ્રકારે આખા દેશની અંદર એમાં પણ ખાસ કરીને ગુજરાતની અંદર પણ જે કામ થઈ રહ્યા છે એમાં રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી એવા હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર આ ગુજરાતની અંદર જે અમારા પ્રદેશ ભરિંદા પાર્ટીના પ્રમુખશ્રી એવા જગદીશભાઈ વિશ્વકર્માજીના સાનિધ્યની અંદર સમગ્ર ભરૂચ જિલ્લામાં તો ખરું જ પરંતુ સમગ્ર ગુજરાતની અંદર ફરીથી ભરિંદા પાર્ટીનો ઝંડો લહેરાવવાનો છે। અને તમામ લોકો જે ભૂતકાળની જે કામો થયા છે એ કામોથી પણ સૌ વાકેફ જ છે। સિસોદરા તાલુકા પંચાયત સીટ પરથી હું મારી ઉમેદવારી અરવિંદભાઈ નારણભાઈ પટેલ ઉમેદવારી નોંધાવી છે અને ફોર્મ ભર્યું છે, જેના સંદર્ભમાં હું ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંચય મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે ભરૂચ જિલ્લાને હોદ્દેદારો સબનો આભાર માનું છું અને હું આ સીટ જંગી બહુમતીથી જીતીશ। આજ રોજ ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ જિલ્લા સંજેલી સીટ ઉપર મને પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે, જે બદલ હું ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સંજેલી સીટ હું જંગી બહુમતીથી જીતીને એમને પુષ્પ અર્પણ કરીશ। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।